રાજકોટના વોર્ડ નંબર 12 માં આવેલા ગોકુલધામ આવાસના લોકો ગટરની ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ચોમાસાની શરૂઆતમાં જ ડ્રેનેજની કુંડીઓ ઉભરાતા સ્થાનિકો અસહ્ય દુર્ગંધ વચ્ચે જીવવા મજબૂર બન્યા છે। ગંદકી અને મચ્છરોના કારણે આવાસના 200 થી 300 પરિવારોમાં રોગચાળો વકર્યો છે અને ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે। તંત્રને વારંવાર રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતા આખરે રહીશોએ ફૂલછાપ ડિજિટલનો સંપર્ક કર્યો। ફૂલછાપ ડિજિટલની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો અને સ્થળ પરથી જ સ્થાનિક કોર્પોરેટર પ્રદીપભાઈ ડવ સાથે સીધી જ વાતચીત કરી। કોર્પોરેટરે આ ગંભીર સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। જુઓ ગોકુલધામ આવાસથી ફૂલછાપ ડિજિટલનો આ સ્પેશિયલ ગ્રાઉન્ડ રિપોર્ટ। રાજકોટમાં સ્થાનિકોની રોડ રસ્તા ગટર ડ્રેનેજ અને કચરાની સમસ્યા નિવારવા મહાનગરપાલિકા એક તરફ મોટી વાતો કરે છે। નાના માણસોથી લઈ અને પોશ વિસ્તારમાં રહેતા મોટા વર્ગ સુધી તેઓ જો કામ કરવા કટિબદ્ધ હોય તો આજે એક દ્રશ્ય મારે તમને બતાવવા છે કે આ એક સાવ એમ કહેવાય ને કે જ્યાં જનજીવન રહેતું હોય એને કઈ પરિસ્થિતિથી અહીંયા ગુજરવું પડે છે એનો દ્રશ્ય હું બતાવીશ। આ જુઓ તમે કે આ ગોકુલધામ આવાસ યોજના કે જે ગુરુપ્રસાદ ચોક થી આગળ આવી છે અને વોર્ડ નંબર ભાગની અંદર આવેલો આ વિસ્તાર છે કે જ્યાં અત્યારે નાના મધ્યમ વર્ગના માણસો જે લોકો ટકનું રડી ખાતા હોય એવા લોકો આ આવાસમાં રહે છે ને એને આજે આ ગંદકીથી મજબૂરીમાં રહેવું પડી રહ્યું છે। શા કારણે? માત્ર ને માત્ર કેમ કે તેઓ નાના માણસો છે કે અથવા તો મહાનગરપાલિકાને આ લોકોની વેદના દેખાતી નથી। આ મહાનગરપાલિકાને મારે એટલું જ કહેવું છે કે તમે જો દરેક માટે હોય ને તો કેમ આ વાલા દવલા જેવું રાખો છો? આ લોકો માણસ નથી। આપણે એમની સાથે જ વાત કરવી છે સીધી સ્થાનિક સાથે। તમારું નામ શું છે? મારું નામ સરલાબેન પાટડિયા છે। સરલાબેન, મારે એક જ પ્રશ્ન પૂછવો છે કે તંત્ર મહાનગરપાલિકા તમારા આવાસમાં આવે છે કે નથી આવતું? કોઈ આવતું નથી। અમે ફરિયાદ કરી તો જવાબ દેતા નથી। મેયરને હોત રજૂઆત કરેલી હતી, કાલ મેં પ્રેસ નોટ હોતો આપેલી હતી તો હજી કોઈ પણ આવ્યું નથી। અને અહીંયા થાંભલા ગમે એ હોય તો બધું બંધ છે, અત્યારે કોઈ ચાલુ છે નહીં। અને આ અત્યારે પાણી ગટરની સમસ્યા, અત્યારે માંદા અમે પડી ગયા છીએ। શરદી ઉધરસ ઘરે ઘરે તમે જોવો તો બધાય બીમાર છે। અને અહીંયા નાના માણસો રહે છે, મજૂર માણા રહે છે અને થોડું કમાય અને થોડું બધાય ખાય છે। અમે આ કાંઈ કરી શકીએ એમ નથી તો એને આરએમસી વાળાને અહીંયા અમારી રજૂઆત સાંભળવી જોઈએ, અમારું આ રોડ રસ્તાનું કામ કરવું જોઈએ। અને અમે ગટરના ગંદકીનો પ્રશ્ન કેટલા સમયથી આમ નામ ચાલુ જ છે। અમે 25 વર્ષથી રહી છીએ, કોઈ કઈ કરતું નથી। અમે અહીંયા રોડ રસ્તાનું કરી કે અત્યારે ન થાય કે અત્યારે ચોમાસું આવી ગયું બરોબર, ગંદકીની અંદર જીવવામાં મજબૂર થવું પડ્યું છે અત્યારે। હા, અત્યારે અમે રહી નથી શકતા। અમે અત્યારે લુગડા ઊંચા કરીને હાલી છીએ અત્યારે। અને આ તો વરસાદ નથી, વરસાદ આવે તો અત્યારે અમારે કોટર અંદર પાણી કરી જાય છે। કેટલા પરિવાર રહેતા છે? કેટલા ઘર છે અહીંયા? 5000 કોટર છે। આજે ગંદકીમાં કેટલા પરિવાર રહે છે? અત્યારે 4-5 હજાર। અચ્છા, તમે તમારું નામ પેલા જણાવો। મધુબેન કોટક। મધુબેન, તમે પણ અહીંયા રહ્યો છો આ આવાસમાં, સમસ્યા ગંદકીની કેવડી મોટી? ગંદકીની સમસ્યા ઘણી બધી। અમે વૃદ્ધ માણસ છીએ, અમારે કોઈ કમાવાવાળું નથી તો અમે કેમ જીવી છીએ અમારું મન જાણે। મત લેવા ટાણે તો મોટી વાતો કરવા આવે કે હાલો અમને મત દેવા આવો, અમને મત દેવા આવો, તો પછી તમને હલ તો કરવો જોઈએ ને। અમારી ઉંમર 60-65 વર્ષની થઈ, અમે આ ગંદકીમાં હાલી નથી શકતા તો એ ઓલું કરે છે તો કંઈક તો રિક્વેસ્ટ કરવી પડે કે નહીં? મહાનગરપાલિકાના અધિકારીઓને શું કેવું છે તમારે? મહાનગર અધિકારી વાળાને કહેવું ને કે રોડ રસ્તા હરખા કરાવે। અમારે કોઈ કમાવા વાળું નથી, અમે કેમ કરીને દવા દારૂ લઈને અમે થાકી છીએ। તમને અત્યારે જે તકલીફ પડી રહી છે, તંત્ર પાસે શું માંગ છે? મહાનગરપાલિકાના અધિકારીઓ રોડ હમા કરાવે, ગંદકી હમી કરાવે, ગટરો બધી। તમારું શું નામ છે? મારું નામ નીતાબેન। નીતાબેન, આ ગટરના ભરાવાની ઉભરાવાની સમસ્યા કેવડી છે? આનાથી માંદગી કેવડી? બહુ જ છે। અમારે નાના છોકરા છે, નાના છોકરા બહુ બીમાર પડે છે। અમે હોસ્પિટલના ધક્કા ખાઈ ન શકી, બહુ બીમારી આ તે બધું બહુ। અને કેટલી વાર રજૂઆત કરી છે છતાં પણ કોઈ આવતું નથી। ચોમાસામાં કેટલી મુશ્કેલી છે? બહુ જ। ચોમાસામાં તો અમારે નીકળાય નહીં, ઘરમાં પાણી ભરાઈ જાય એટલું બધું થઈ જાય છે આ ગંદકીનું કારણ। બધે ગંદકી જ છે। શ્વાસ લેવામાં ગંદકી કેવો? હા, બધુંય આમ નીકળાય જ નહીં, અમને જમવાનું ન ભાવે એવું બધું અમને હેરાનગતિ છે અત્યારે। તંત્રને મારે ખાલી એટલું જ કેવું છે કે જો તમે આ લોકોની વેદના સાંભળી શકતા હો ને તો તમારે અહીંયા આવી તમારા કર્મચારીઓને એકવાર એક દિવસ રહેવાનું કહો। જો એ એક દિવસ અહીંયા રહી જાય ને તો તમે માનજો કે અહીંયા કોઈ સમસ્યા નથી। નાના માણસોનું કામ કરવા પણ તમે બંધાયેલા છો તો કાલ
અથવા તો આજમાં જ્યારે પણ અમારો અહેવાલ આપના સમક્ષ આવે તો જરૂરથી તમે આના પર આવી અને કામ કરજો. આ નાના માણસોની વેદના સાંભળો. લોકો આપની પાસે એક જ અપેક્ષા રાખી રહ્યા છે, મહાનગરપાલિકામાં તેઓ રહી રહ્યા છે તો તે પણ હકદાર છે કે તેઓ પણ સ્વચ્છતા જે કાંઈ ગંદકી છે એનાથી પરેશાન ન થાય. અને તેઓની અત્યારે એક જ માંગ છે તંત્ર પાસે કે આ ગંદકીનો નિકાલ કરવામાં આવે અને સમયસર એ લોકોને અહીંયા ડ્રેનેજની એની કામગીરી થતી રહે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.